મહિનો એ માત્ર અને માત્ર ઘટાડે બાઇંગ માટેનું ફોકસ ધરાવનારો એક સંકેત છે અને તમે જુઓ ગઈકાલનો ફરી એકવાર જે ઘટાડો હતો આજે તમે જુઓ છો કે ફરી એકવાર ગેપ અપ ઓપનિંગ માટેની તૈયારીઓ ચાલે છે. એટલે જુલાઈ મહિનામાં પણ આવી જ રીતની ઓપોર્ચ્યુનિટીઝ મળી હતી અને ઓગસ્ટ મહિનામાં પણ મળી રહી છે. એટલે તમારે બહુ કંઈ વધારે ચિંતા કરવાની નથી. અમુક કમેન્ટ્રી તમને એવું લાગશે કે ગઈકાલથી આજમાં આવી છે, એવું જ થશે કારણ કે હું વીકલી બેસિસ પર તમને વધારે વાત કરું છું. સાપ્તાહિક ધોરણે અત્યારે ફિલહાલ જોઈ રહ્યા છીએ એ પ્રમાણે માર્કેટ સોફા રેન્જમાં છે. ક્રૂડ પણ મોટા ભાગે રેન્જમાં જોવા મળી રહ્યું છે. એટલે આપણે ક્રૂડના ફેક્ટરથી પણ બહુ વધારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી અને ક્રૂડ રેન્જમાં છે એટલે આપણને બહુ વધારે ચિંતા નથી. મોટા કંઈ બહુ ઉછાળા ક્રૂડમાં નહીં આવે. CASનું એડજસ્ટમેન્ટ ઇન્ડેક્સ 2 દિવસથી કરતું જઈ રહ્યું છે એટલે હવે એ પણ આપણને બહુ વધારે ચિંતા નથી. આજના ક્લોઝથી તો લગભગ પૂરું થઈ જશે. હવે માર્કેટ CASની આદતમાં આવી ગયું છે. મેં ગઈકાલે પણ કહ્યું હતું અને હું આજે પણ કહું છું, હવે બહુ વધારે તમારે ચિંતા કરવાની જરૂર નથી. 2 દિવસથી અમે એ પણ કહી રહ્યા હતા કે 24,650ને ઉપર બંધ આપવું અને પાર નીકળવું મુશ્કેલ છે અને એ જ થઈ રહ્યું છે. તમે જુઓ તો તમારા ક્લોઝ 24,650ને આસપાસના અવરોધ લઈને તમે આવો છો. એડજસ્ટમેન્ટ ગઈકાલે 600 ને ઉપરનો બંધ છે પણ એ 650નો લેવલ મહત્વનો છે. શા માટે મહત્વનો છે? કારણ કે 24,650 પર વીકલી બેઝિસ પર અને મંથલી બેઝિસ પર બહુ મોટા અવરોધ જોવા મળેલા છે. એટલા માટે આ માસિક અવરોધ અને સાપ્તાહિક અવરોધ જે છે ત્યાં આગળ તમને જોવા મળશે અને એટલા માટે 24,650નું લેવલ જે છે તે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 24,650ની ઉપર વીકલી ક્લોઝ એટલે કે આવતીકાલે શુક્રવારે એની ઉપર બંધ મળી જવા પર 25,055 પોસિબલ છે, પણ ત્યાં સુધી તમારે રાહ જોવાની છે, ઉતાવળ નથી કરવાની. આ તરફ નિફ્ટીનો હાઈ 26,373 હતો એટલે 25,055ને ક્રોસ કરી જાઓ તો એ કેમ કે 5% ડિસ્ટન્સ છે 26,373થી, તો એ 25,055ને ઉપર નીકળવા પર પછી વધુ સારી મજબૂતી શરૂ થશે. ત્યાં આગળ તમે નવો અવરોધ ગણી લો. 25,055 એટલું પાર કરવું ઇઝી નથી. બેંક નિફ્ટી આપણે વાત કરી હતી 57,350 સતત એને ઉપર બંધ મળી રહ્યો છે આપણને, સારી વાત છે, પણ મને હજુ આજે નહીં આવતીકાલે એટલે કે શુક્રવારે 57,350ને ઉપર બંધ જોઈએ. જે પ્રકારનો બેંક નિફ્ટીમાં ડેટા આવી રહ્યો છે ઓપ્શન્સનો, ફ્યુચર્સનો, મને લાગતું નથી કે એ ટકે. 57,350 બહુ ક્રુશિયલ છે. 57,350ને ઉપર જો સાપ્તાહિક બંધ મળે તો વધુ સારું કહેવાશે અને એને ઉપર પછી સીધા 58,700ની પોસિબિલિટીઝ ઓપન થાય છે અને 58,700ને ઉપર જ્યારે બંધ મળશે ત્યારે વધુ જબરદસ્ત તેજી આવશે. ત્યાં સુધી તમે બેંક નિફ્ટીને એકંદરે રેન્જમાં જોશો. 58,700ને ઉપર જ મોટી તેજી થશે, ત્યાં સુધી રેન્જને અંદર કારવાર. તો દર્શક મિત્રો, આ છે ભટ્ટજીની આજની આપના માટે કમેન્ટ્રી.